નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સમય વીસ ડિજિટલ અમદાવાદથી. અમદાવાદમાં અત્યારના ખૂબ જ વેલ આવી ગઈ છે. નદીમાં સાબરમતી જે રિવરફ્રન્ટ છે એમાં બંને છેડા ઉપર વેલ છે. ઉનાળામાં પણ તળાવમાંથી વેલ લીલ સફાઈનો લાખોનો ચૂકવણી થતી હોય છે, પણ એ સાફ સફાઈ થતી નથી. છેલ્લા ઘણા વર્ષોથી 37થી ઉપર તળાવોની સફાઈ માટે 3 એજન્સીઓ કાર્યરત છે, પણ કોઈ પણ રિઝલ્ટ તમને સામે દેખાતું નથી. 12 કરોડથી ઉપરની રકમ ચૂકવણી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. લીલી વેલ, જંગલી વેલ, વનસ્પતિ અને કચરાની સફાઈ માટે કુમાર એજ્યુકેશન સોસાયટી, મીનાક્ષી દલિત સખી મંડળ અને દેવ રેસિડેન્સી વેલફેર એસોસિએશન એમ 3 એજન્સીઓ કામ કરે છે. છતાં પણ કરોડો રૂપિયા આપ્યા છતાં પણ ગંદકી એવી ને એવી. જોઈ રહ્યા છો કે અમદાવાદનો રિવરફ્રન્ટ છે, જેને કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવે છે. અહીંયા લોકો સવારના ફરવા આવે છે, ચાલવા આવે છે, રનિંગ કરવા આવતા હોય છે. પણ આ જે અહીંયા આગળ અત્યારના આપ જોઈ રહ્યા છો કે જંગલી વેલ આવી ગઈ છે, અને એના લીધે લોકોને અહીંયા આગળ સવારના જે ચાલવા આવે છે એના ખૂબ જ તકલીફ પડી રહી છે. આપ જોઈ શકો છો કે આ બાજુ કંઈક ઓછી છે, પણ નદીના પેરા છેડે એટલે કે ગાંધી આશ્રમ બાજુ ખૂબ જ વેલ છે. કોર્પોરેશનની ગાડીઓ ત્યાં આગળ ઊભેલી છે, પણ વેલ જ એટલી છે કે આજે કાઢે ને કાલે વધી જાય છે. આમ બસ આમ દેખાય. આપ જુઓ છો કે અહીંયા આગળ રોજ લોકો ફરવા આવતા હોય છે, અને એ જ્યારે અહીંયા આવે છે ત્યારે એમને કેવું લાગે છે આવો આપણે પૂછીએ. આ વેલ છે, તમને કેવું લાગે છે? બહુ સારી સુવિધા છે, પણ અહીંયા આ વેલના લીધે સ્મેલ બહુ આવે છે અને માખી મચ્છર બહુ વધી ગયા છે. સવારે અહીંયા બધી તકલીફ પડે. તો એ કોર્પોરેશનવાળા આ વેલની સાફ સફાઈ માટે આવતા હોય છે કે નથી આવતા? હવે તો બહુ ઓછા જોયા છે, બહુ રેર કેસમાં આવતા હોય છે. કામકાજ છે. આપ જોઈ રહ્યા છો કે જંગલી વેલ ખૂબ જ વધી રહી છે અને સાફ સફાઈ નથી થતી. અને અમદાવાદ કોર્પોરેશનને લોકો કહેવા માંગે છે કે આ અગર કામકાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે લઈ લે તો આ જે રિવરફ્રન્ટની જે આપણી શોભા છે અમદાવાદની એ સ્વચ્છ અને સુંદર બની રહે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ.